તો તમે જોઈ શકો છો મેં એક આમંત્રણ પત્રિકા બનાવી છે, એ પણ ઉદ્ઘાટન માટેના શોપની બરાબર મોબાઈલ શોપનું ઉદ્ઘાટન છે અને તેની એક પત્રિકા બનાવી છે, એ પણ મોબાઈલ ફોનની અંદર. જો તમારે પણ આ રીતની પત્રિકા બનાવી હોય મોબાઈલમાં, તો હું આજના વિડીયોમાં તમને આ પત્રિકા ડિઝાઇન કરતાં શીખવાડવાનો છું. તો ચાલો આપણે હવે ટાઈમ નહીં બગાડીશું ને હું તમને ફટાફટ પત્રિકા બનાવતા શીખવાડી દઉં. તો સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ અને આજના નવા પત્રિકા ડિઝાઇન વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોરદાર નવી ડિઝાઇનમાં એક પત્રિકા લઈને આવી ગયા છીએ, જેમાં એક ઉદ્ઘાટન માટેની એક આમંત્રણ કાર્ડ છે, જે તમે ડિજિટલ રૂપે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી શકો છો બરાબર, આમંત્રણ આપવા માટે. અને આ પત્રિકા છે કોઈ થર્ડ પાર્ટી કે કોઈ વ્યક્તિની નથી, તમે બિંદાસથી તમે બનાવીને યુઝ કરી શકો છો. ફક્ત તમારે નામ ચેન્જ કરવાનું રહેશે. તેમાં નામ ચેન્જ કરશો એટલે પરફેક્ટથી જ ડિઝાઇનમાં તમારી પત્રિકા બની જશે, કોઈ ચેન્જ કરવાની આવતી નથી બરાબર. એ રીતની ડિઝાઇન છે, એટલે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. અને આપણી આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. અને આ જે પત્રિકા છે તેની PLP ફાઇલ પણ હું તમને ફ્રીમાં આપીશ, એ પણ મારી ટેલિગ્રામ ચેનલ પર બરાબર. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એટલે ત્યાંથી તમે PLP ફાઇલ ડાઉનલોડ કરી લેજો. પરંતુ મિત્રો વિડીયોમાં તમને પાસવર્ડ મળશે, એ પણ વિડીયોમાં 4 અંકનો પાસવર્ડ છે અને વોઇસમાં પાસવર્ડ છે બરાબર. ગમે ત્યારે બોલીશ એટલે ખબર રાખીને વિડીયો જોજો બરાબર, એટલે કે સ્કીપ કરતા નહીં. તો ચાલો આપણે હવે વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ પિક્સેલેબ નામનું તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું. આનું જો પ્રો વર્ઝન જોઈતું હોય, એટલે કે તમારી જોડે કોઈ પિક્સેલેબનું વર્ઝન હોય પરંતુ તેમાં તમારે ફોન્ટ એડ કરવામાં અથવા PLP ફાઇલ એડ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય, તો તમે મારી ટેલિગ્રામ ચેનલ પર સર્ચ કરશો પિક્સેલેબ, એટલે ત્યાં તમને પ્રો વર્ઝન મળી જશે. ત્યાં તમારે કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે તે ડાઉનલોડ કરશો તો બરાબર. ત્યારબાદ એને કેન્સલ પર ક્લિક કરી અહીંયા ઉપર ડિલીટનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે ઓકેનું ઓપ્શન આવશે, એટલે એને ડિલીટ કરી દેવાનું. હવે મિત્રો થોડો વોઇસમાં પ્રોબ્લેમ રહેશે, કારણ કે થોડી તબિયત હમણાંથી થોડી બગડી હતી બરાબર, એટલે કે વોઇસમાં પ્રોબ્લેમ થયો છે તમે સમજી શકો છો. પરંતુ હું જેમ બને વિડીયોમાં વોઇસ ફૂલ રાખવાનો કોશિશ કરીશ બરાબર એડિટિંગમાં, એટલે તમને સમજણ પડી જશે. ત્યારબાદ અહીંયા ઉપર 3 ટપકાનું તમને એક ઓપ્શન દેખાતું છે, જોઈ શકો છો. તેના પર એકવાર ક્લિક કરવાનું છે, એટલે અહીંયા open.plp ફાઇલનું એક ઓપ્શન આપેલું છે બરાબર. આપણી ચેનલ વિઝિટ કરતા રહેજો, નવા હોય તો તમારા મનપસંદ વિડીયો આપણી ચેનલ પર મળી જશે બરાબર. અને હું ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજાય એ રીતે જ વિડીયો લાવું છું, એટલે સપોર્ટ કરજો તમારા ભાઈને જલ્દીથી. આપણી ચેનલ પર 10K સબસ્ક્રાઈબનો ટાર્ગેટ રાખેલો છે, પૂરો કરાવી દો. હવે નજીક છીએ અને તમને જે મેં કીધું એ સરપ્રાઈઝ હું બેકગ્રાઉન્ડ આપવાનો છું, એકદમ ફ્રી નવા બરાબર, પ્રીમિયમ હું જે યુઝ કરું છું એ જ, એટલે સપોર્ટ કરજો. અહીંયા તમને એક ચામુંડા મોબાઈલ ઓપનિંગ પત્રિકા એક PLP ફાઇલ મળશે, તેના પર કન્ફર્મ એકવાર ક્લિક કરવાનું છે, એટલે કન્ફર્મેશનનું તમારા ઓપ્શન આવશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે બરાબર. અહીંયા તમને પ્લેન બેકગ્રાઉન્ડ મળશે, ત્યારબાદ અહીંયા લેયર પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમને 2 થી 3 બેકગ્રાઉન્ડ મળશે બરાબર. એક આ રીતનું છે, એ થોડું નોર્મલમાં છે, એ નહીં દેખાય. ત્યારબાદ એક આ રીતનું બ્લુ ડાર્કમાં રાખેલું છે, અને ત્યારબાદ એક આર્યું બેકગ્રાઉન્ડ છે બરાબર. આ બેકગ્રાઉન્ડ તમારે રાખવાનું સારું લાગશે. ત્યારબાદ આ રીતના બંને બાજુ તોરણ ગેટ પડદા આપેલા ગયા છે, થોડું સારું લાગે એ માટે બરાબર છે. અને એક આ રીતનું બેકગ્રાઉન્ડ આવ્યું છે, ડાર્કમાં છે. તમે કોઈ પણ તમારું મનપસંદ બેકગ્રાઉન્ડ તમે રાખી શકો છો. અને હું હાઇટ રાખીશ બરાબર આ બેકગ્રાઉન્ડ. ત્યારબાદ અહીંયાથી ટેક્સ્ટ તમારે અનહાઇડ કરવાના છે. ત્યારબાદ અહીંયા 2 બોર્ડર આપી છે, જો તમને સારી લાગે તો તમે બોર્ડર યુઝ કરી શકો છો, નહીંતર આ બોર્ડરને અહીંયાથી તમારે હાઇડ કરી નાખવાની છે. ત્યારબાદ અહીંયાથી આપણે હવે ટેક્સ્ટને અનહાઇડ કરતા જઈશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને પાસવર્ડના પહેલાં અંક જણાવી દઉં, તે છે 45 બરાબર, નોટ કરી લેજો. ત્યારબાદ અહીંયાથી જે આ ફોન્ટ યુઝ કરેલા છે એ મિત્રો ફોન્ટ કેપવાળા ફોન્ટ અમુક છે, અને અમુક ફોન્ટ છે ગુજરાતી LYS ફોન્ટ બરાબર. આ ફોન્ટ બેનર ડિઝાઇન અને પત્રિકા ડિઝાઇનમાં ચાલતા હોય છે, એટલે એ માટેના ફોન્ટ છે. જો તમારી કોમેન્ટ વધારે આવશે તો આપણે એ ફોન્ટ તમને આપી દઈશું બરાબર. કોઈ મોસ્ટ ઓફલી યુટ્યુબ ચેનલ પર આ ફોન્ટ નથી આપતા, પરંતુ 4 થી 5 જ ફોન્ટ છે બરાબર, વધારે નથી. પરંતુ આ ફોન્ટ જોરદાર છે, જે બેનર ડિઝાઇન અને કંકોત્રી ડિઝાઇનમાં આ જ ફોન્ટ ચાલે છે બરાબર, LYS ફોન્ટ. જો જોઈએ તો આપણે વિડીયો બનાવીશું અલગથી, પણ સપોર્ટ ફૂલ કરશો તો બરાબર, તો હું તમને ફ્રીમાં આપીશ. ત્યારબાદ અહીંયાથી જે પણ આપણી ડિટેલ છે બધી અનહાઇડ કરતા જઈશું બરાબર છે. જે હું તમને ટેક્સ્ટ પણ આગળ ચેન્જ કરતાં શીખવાડું છું. વિડીયોમાં કોઈ બેકગ્રાઉન્ડ નોઇઝ આવતો હોય તો માફ કરજો. આપણે મારો વોઇસ થોડો ઉતવાળો રાખીશ, કહેવાનો મતલબ કે તમને સમજાય એ રીતના. અને આ PLP ફાઇલ તમને હું ટેલિગ્રામમાં આપી દઈશ, એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર. ત્યાંથી તમે ડાઉનલોડ કરશો એટલે તમારે સરળતા રહેશે. ફક્ત ચેન્જ ક્યાંથી કરવું એ તમને બતાવું. અહીંયાથી હું બધું અનહાઇડ કરી લીધું છે, તમે જોઈ શકો છો બરાબર. આપણું કમ્પ્લીટલી થઈ ગયું છે. હવે અહીંયાથી બેક નીકળીશું. હવે તમે જોઈ શકો છો પરફેક્ટ આપણી ડિઝાઇન બની છે. હવે આ ટેક્સ્ટમાં તમારે કલર ચેન્જ કરવો હોય તો ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયા એ વાળો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનો. એ નીચે ઘણા બધા ઓપ્શન આવશે. ત્યારબાદ સ્ક્રોલ કરી કલર વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું. અહીંયા ગ્રેડિયન્ટ દેખાય છે,
ત્યાંથી તમે કોઈ પણ કલર સિલેક્ટ અહીંયા કરી શકો, તમે જોઈ શકો છો. હવે આની અંદર કલર ચેન્જ થતો નથી. એનો કહેવાનો મતલબ કે અહીંયા આની અંદર એક એડ કરેલું છે અને આપણે અહીંયાથી ડિલીટ કરી દઈશું ટેક્સચરમાં. બરાબર, તમારે એડ કરેલું ટેક્સચરમાં જઈ અને અહીંયાથી ફોટો હોય ડિલીટ કરશો એટલે અહીંયા કલર તમારે શો કરવા મળશે. બરાબર, અહીંયા ત્યારબાદ કલરમાં જશો એટલે તમારે જેવો પણ કલર રાખવો હશે એ તમે કલર રાખી શકો છો. બરાબર, આ રીતનો અહીંયાથી આનો ટેક્સ્ટ પણ તમે અહીંયાથી કલર ચેન્જ કરી શકો છો. આનો પણ કલર તમારે અહીંયાથી ચેન્જ થશે. બરાબર, તમે જોઈ શકો છો કે તમે આપણે ચેન્જ કરી દઈએ આ રીતના. તમે જો સારું આપણું ડિઝાઇન બન્યું છે. તમે મનપસંદ કલર એડ કરજો. બરાબર, પણ થોડા પરફેક્ટલી દેખાય એ રીતના કલર રાખજો એટલે થોડું સારું લાગશે. તો આ તમને પત્રિકા પરફેક્ટલી ડિઝાઇન ગમી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર મિત્રો, આનાથી પણ સારી સારી પત્રિકાઓ આપણી જોડે પડી છે. ટૂંક સમયની અંદર હવે રમેલું ચાલુ થશે. બરાબર, તો એના માટેનું કામકાજ ચાલુ જ છે. હું નવી નવી ડિઝાઇન તમને બનાવીને આપીશ અને તમે યુઝ કરી શકો છો. નો કોપીરાઇટ છે, પરંતુ નોમ ચેન્જ કરીને યુઝ કરજો. બરાબર, બેઠું સેમ ના રાખતા. કહેવાનો મતલબ કે આપણે એવું નથી કે તમે યુઝ ના કરો, ભૂલે તમને છૂટી છે યુઝ કરો, પરંતુ કોપી ના કરતા. બરાબર, બીજું કંઈ નહીં. એમ મતલબ કે ડિઝાઇન મતલબ ડિટેલ ચેન્જ કરી નાખવાની તો તમે સમજો છો એટલે સમજી જશો. તો આપણે પાસવર્ડના છેલ્લા અંક જણાવી દઉં તો છે 15. બરાબર, ટોટલી તમને 4 અંક મળી ગયા છે. તો ફટાફટ ટેલિગ્રામમાં જાઓ અને એની PLP ફાઇલ મળી જશે, તેથી ડાઉનલોડ કરી લો. તો મળીશું મિત્રો એક નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.